વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. આગળના વિડીયોમાં અલગ અલગ આકૃતિઓ અરીસામાં કેવી દેખાય છે તેના વિશે તમે શીખી ગયા. તો આજે આપણે મહાવરાની માહિતી મેળવીએ. જુઓ, અંગ્રેજી મૂળાક્ષરોમાં એવા કયા અક્ષરો છે જેને અડધો આંટો ફેરવવાથી મૂળ અક્ષર જેવા દેખાય. અંગ્રેજી મૂળાક્ષરો એટલે ABCD. અહીં આખી ABCD આપેલી છે. જુઓ, આ ABCDને આપણે અડધો આંટો ફેરવીએ. જુઓ જોઈએ શું થશે. હા, હવે આ XYZ ને પણ અડધો આંટો ફેરવી દઈએ. તો હવે જુઓ, ABCDEF અને G ઊંધા થઈ જશે. H એવો ને એવો, I પણ એના જેવો જ. પછી JKLM ઊંધા થઈ જશે. N અને O એના જેવા ને જેવા. PQR ઊંધા થઈ જશે. S એના જેવો જ. TUV W ઊંધા થઈ જશે. X એના જેવો, Y ઊંધો અને Z એના જેવા ને જેવા દેખાશે. તો અહીં H, I, N, O, S, X અને Z એના જેવા ને જેવા દેખાશે. તો આ રીતે અંગ્રેજી મૂળાક્ષરોને અડધો આંટો ફેરવવાથી આટલા અક્ષર એના જેવા ને જેવા દેખાશે. નીચે દર્શાવેલા અંગ્રેજી શબ્દોને અડધો આંટો ફેરવતા એના એ જ શબ્દો વંચાશે. એના એ જ શબ્દો એટલે ઝૂમ, મોવ, સ્વિસ, એસીસ અને નૂન એના જેવું ને જેવું દેખાશે એ આપણે જોવાનું છે. તો ચાલો આપણે આ શબ્દોને અડધો આંટો ફેરવીએ. પહેલાં ઝૂમ જુઓ, એના જેવું જેવું વંચાય છે? ના, બરાબર. પછી બીજો શબ્દ લઈએ તો મોવ, એ પણ એમનું W અને Wનું એમ થઈ ગયું, બરાબર. ચાલો પછી ત્રીજો શબ્દ આપ્યો છે આપણને સ્વિસ. તો જુઓ, એને અડધો આંટો ફેરવીએ તો એમાં પણ એમની જગ્યાએ W વંચાય છે અને Wની જગ્યાએ એમ, એટલે એ પણ નહીં દેખાય. પછીનો ચોથો શબ્દ આપ્યો છે સીસ. હા, જુઓ, આપણે સીસને અડધો આંટો ફેરવ્યો તો એના જેવો ને જેવો દેખાય છે. પછીનો શબ્દ નૂન, એને અડધો આંટો ફેરવીએ, બરાબર. તો જુઓ, એ નૂન એના જેવું ને જેવું વંચાય છે. તો આ રીતે સીસ અને નૂન આ બે શબ્દો એના જેવા ને જેવા વંચાશે. હવે 0 થી 9 સુધીના અંકોને અડધો આંટો ફેરવતા તેમાંના કયા અંકો મૂળ અંકો જેવા જ દેખાશે? જો આ અંકોને અડધો આંટો ફેરવ્યો તો જુઓ કયા અંકો દેખાશે એના જેવા ને જેવા. જુઓ જોઈએ, તો જુઓ 0, 1 અને 8 આ 3 અંકો એના જેવા ને જેવા વંચાશે. નીચે આપેલા ચિત્રો પૈકી કયા ચિત્રો એવા છે કે જેને અડધા આંટામાં ફેરવતા એના એ જ ચિત્રો રહે? જુઓ, આ ઉપરના બધા ચિત્રોને આપણે નીચે સિંગલ સિંગલ દોરીને બતાવ્યા છે, બરાબર. હવે એ ચિત્રોને આપણે એક એક કરીને અડધો આંટો ફેરવીએ. તો હવે પહેલાં ચિત્રને અડધો આંટો ફેરવીએ તો જુઓ એના જેવું જેવું દેખાશે, બરાબર. હવે બીજું ચિત્ર જુઓ, એને આપણે અડધો આંટો ફેરવીએ તો એ ઊંધું થઈ જશે, બરાબર છે. ત્રીજાને ફેરવો તો એ એના જેવું જેવું દેખાય છે. નંબર 4 જુઓ, P, એને ઊંધો આંટો ફેરવ્યો અડધો આંટો તો એ પણ ઊંધું થઈ જાય છે, બરાબર. પછીનું ચિત્ર જુઓ, એરો આપ્યો છે, એને આપણે અડધો આંટો ફેરવીશું તો એ એરો ઉપરની તરફ જતો રહ્યો. ફૂલ છે એને જુઓ, એને અડધો આંટો ફેરવીશું તો એ એના જેવું જેવું દેખાશે. ત્યારબાદ નીચેનું ચિત્ર જુઓ, તો એને અડધો આંટો ફેરવીશું તો એ પણ આપણને ઊંધું થયેલું જોવા મળશે, બરાબર. હવે આ રીતે છેલ્લું ચિત્ર જુઓ, તો છેલ્લા ચિત્રને આપણે અડધો આંટો ફેરવીએ, જુઓ જોઈએ, તો એ ચિત્ર પણ એના જેવું જેવું જોવા મળશે. તમે પવનચક્કી જોઈ છે? તેનો શા માટે ઉપયોગ થાય છે? ચાલો ત્યારે પવનચક્કી જેવું રમકડું બનાવીએ. એક કાગળનો ટુકડો લઈ તેને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે ઘડી વાળો અને ત્યારબાદ એક કાગળનો ચોરસ ટુકડો તૈયાર કરી દો અને વચ્ચે બતાવ્યા પ્રમાણે લાલ રેખા દોરી દો. તેને લાલ રેખા પર ગળી વાળો અને પછી ગળી ખોલો.
ચિત્રમાં બતાવ્યા મુજબ કાગળ પર એક વર્તુળ પણ દોરો. પછી શું કરશું તો જુઓ, આ લાલ ઘડી છે એ આપણે કાપી લેવાની છે. ક્યાં સુધી? તો ફક્ત વર્તુળ છે ત્યાં સુધી જ કાપવાની છે, અંદર સુધી કાપવાની નહીં. એક ટાંકણી લઈ હવે જુઓ આકૃતિમાં બતાવ્યું છે એ પ્રમાણે ખૂણા પર કાણા પાડો. ચારે બાજુના ખૂણા પર આપણે કાણા પાડવાના છે. જુઓ અહીં બતાવ્યા પ્રમાણેના ખૂણા પર આપણે કાણા પાડવાના છે. પછી શું કરવાનું છે તો આ બધા કાણાને આપણે ભેગા કરવાના છે અને એ જે કાણા છે, આ બધા કાણા બતાવ્યા છે એમને ભેગા કરી અને એ બધા કાણામાંથી આપણે ટાંકણી પસાર કરવાની છે. એક દાંડી પર ખોસી દેવાની છે. આ રીતે તમારી પવનચક્કી તૈયાર થઈ ગઈ. હવે તેને લઈને દોડો અને જુઓ જોઈએ કેટલી ઝડપથી ફરે છે. તેને 1/4 કે અડધી ફેરવવાથી પહેલાં જેવી દેખાશે, 1/4 ફેરવવાથી પણ એના જેવી દેખાશે અને અડધી ફેરવવાથી પણ એના જેવી જ દેખાશે. ચોથો ભાગ, આ પંખાને 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. બરાબર? તો આ જુઓ, આ જે પંખો છે એને 1/4 એટલે આટલો ફેરવવાનો, તો આ પંખો એના જેવો દેખાશે. હવે જુઓ, આનો ચોથો ભાગ એટલે આ રીતે, પછી ફરી ચોથો ભાગ અને ફરી ચોથો ભાગ. બરાબર? આ પંખો પણ 1/4 ફેરવવાથી પહેલાં જેવો દેખાશે. તો જુઓ, આ પંખાને આપણે 1/4 ફેરવીશું એટલે આ ભૂરો ભાગ અહીંયા આવી જશે. બરાબર? ચાલો ત્યારે આપણે એને 1/4 ફેરવીએ. હા જુઓ, ભૂરો ભાગ ક્યાં આવી ગયો? સાઈડમાં. બરાબર? તો હવે આના જેવો દેખાય છે? તો ના, એના જેવો દેખાતો નથી. નીચે આપેલા આકારો પૈકી કયા આકારને 1/4 ફેરવવાથી અને અડધો ફેરવવાથી એના જેવો દેખાય? તો પહેલાંના જેવો દેખાય તો રાઈટ કરવાનું અને ન દેખાય તો ચોકડી કરવાની. આ પહેલો આકાર જુઓ, આપણે એને 1/4 ફેરવ્યો તો એના જેવો દેખાતો નથી. ફરી આપણે એને અડધો ફેરવીએ તો પણ એના જેવો દેખાતો નથી, માટે આપણે ચોકડી કરીશું. હવે આ બીજો આકાર જુઓ, એને 1/4 ફેરવ્યો તો એના જેવો દેખાતો નથી. હવે આપણે એને અડધો ફેરવીએ તો એના જેવો જ દેખાય છે. બરાબર? આ ત્રીજો આકાર જુઓ, આપણે એને પહેલાં 1/4 ફેરવીએ. જુઓ, આ રીતે 1/4 ફેરવ્યો તો એ ઊંધું થઈ ગયું. બરાબર? હવે એને આપણે અડધો ફેરવીએ તો જુઓ શું થયું, બંને કલર બદલાઈ ગયા, માટે પહેલાં જેવો દેખાતો નથી. હવે આ ગુલાબી ચોરસ જુઓ, એને 1/4 ફેરવીશું તો પણ એના જેવો જ દેખાશે અને ફરી આપણે એને અડધો ફેરવીશું તો પણ આપણને એના જેવો દેખાય છે. હવે આ પાંચમો આકાર જુઓ, આપણે એને 1/4 ફેરવીશું તો એ કલર બદલાઈ ગયો, પીળાની જગ્યાએ લીલો આવી ગયો. બરાબર? હવે ફરી એને 1/4 મીન્સ કે અડધો ફેરવો તો એના જેવું જ દેખાશે. આ છઠ્ઠો આકાર જુઓ, એને આપણે 1/4 ફેરવીશું તો પણ એના જેવો અને અડધો આંટો ફેરવીશું તો પણ એના જેવો જ દેખાશે. હવે આ સાતમો આકાર જુઓ જોઈએ, એને 1/4 ફેરવીશું તો એ ઉપર નીચે થઈ જશે અને અડધો આંટો ફેરવીશું તો હતું એવું જ દેખાશે. આ નીચેનું ટાયર જુઓ, 1/4 ફેરવીશું તો પણ એવું જ દેખાશે અને એને અડધો આંટો ફેરવીશું તો પણ એવું જ દેખાશે. હવે આ આકારો જોઈએ. પહેલો આકાર જુઓ, એને અડધો આંટો ફેરવીશું તો પીળો ભાગ નીચે જતો રહેશે. બરાબર? હવે આ બીજું ચિત્ર જુઓ, ભૂરું ટપકું છે એને અડધો આંટો ફેરવ્યો તો એ ઉપર જતો રહ્યો. બરાબર? ચાલો વચ્ચેનું ચિત્ર જુઓ, એને અડધો આંટો ફેરવીશું તો ભૂરો કલર છે એ બદલાઈ ગયો. બરાબર છે? ચાલો ચોથું ચિત્ર જુઓ, આ ગોળ અહીંયા છે, એને અડધો આંટો ફેરવીશું તો એ સામેની દિશામાં જતું રહેશે. છેલ્લું ચિત્ર જુઓ, ત્રિકોણ છે એની અણી ઉપર હતી, અડધો આંટો ફેરવ્યો તો એ નીચે આવી ગઈ. તો બધા ચિત્રો બદલાઈ ગયા. આ આપેલા ચિત્રોને 1/4 અને અડધું ફેરવવાથી કેવા દેખાશે તે જોઈએ. તો આપણે આ પહેલું ચિત્ર જોઈએ, એને પહેલાં જુઓ 1/4 ફેરવીએ તો આવું દેખાશે. બરાબર? હવે એને આપણે અડધું ફેરવીએ તો ત્રિકોણની ચાંચ નીચે જતી રહેશે. તો આ રીતે ત્રિકોણમાં બંને સ્થિતિ બદલાઈ જશે. બીજું ચિત્ર જુઓ, ચોરસને 1/4 ફેરવવાથી અને અડધું ફેરવવાથી એની કોઈ સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. ત્રીજું ચિત્ર જુઓ, એને આપણે 1/4 ફેરવીશું તો લંબચોરસ ઊભો થઈ જશે
અને અડધો આંટો ફેરવીશું તો મૂળ સ્થિતિ જેવો જ દેખાશે. હવે આ છેલ્લું ચિત્ર જુઓ, એને આપણે 1/4 ફેરવીએ તો એ સ્થિતિ બદલાઈ જશે, બરાબર. અને અડધો આંટો ફેરવો જોઈએ. જો એને અડધો આંટો ફેરવીશું તો એ મૂળ સ્થિતિ જેવો જ દેખાશે. તો આ બધી આકૃતિમાં આપણે જોઈશું તો 1/4 ફેરવવાથી ફક્ત વાદળી ચોરસ છે એ જ મૂળ સ્થિતિ જેવો દેખાશે, બાકીના બધા આકારો બદલાઈ જાય છે. જ્યારે તે જ આકારોને અડધો આંટો ફેરવીશું તો આ ત્રણેય આકાર મૂળ આકાર જેવા જ દેખાશે, ફક્ત એક ત્રિકોણ જ બદલાઈ જાય છે. કયા પંખાને 1/3 ફેરવીએ તો મૂળ આકાર જેવો દેખાય? તો જુઓ, આ પહેલો છે એને આપણે 1/3 ફેરવ્યો તો એ મૂળ પંખા જેવો જ દેખાશે. આમ 1/3 એટલે 120 ડિગ્રી, બરાબર. એ રીતે આપણે પહેલા પંખાને 1/3 ફેરવ્યો તો એ મૂળ આકાર જેવો જ દેખાય છે, બરાબર. હવે આપણે આ બી જોઈએ. હવે બીને આપણે 1/3 ફેરવીએ તો જુઓ, બીને જ્યારે આપણે 1/3 ફેરવીશું, જુઓ આ રીતે, તો પેલો ગ્રીન ભાગ છે એ સાઈડમાં જતો રહે છે, એટલે મૂળ આકાર જેવો દેખાશે નહીં. એ જ રીતે આ નીચેનો આકાર જુઓ, એને પણ આપણે 1/3 ફેરવીએ, જુઓ આ રીતે, તો આપણે એને 1/3 ફેરવ્યો તો પણ એ પણ મૂળ આકાર જેવો જ દેખાય છે. છઠ્ઠો ભાગ, બરાબર. છઠ્ઠો ભાગ એટલે ફક્ત આપણે અહીંથી આટલું જ ફેરવવાનું. તો હવે આ જે આકાર છે એને અહીંથી અહીં સુધી ફેરવીશું તો એ મૂળ આકાર જેવો જ દેખાશે. આ સ્ટાર છે એને પણ આટલો જ ફેરવીશું તો પણ એ મૂળ આકાર જેવો દેખાશે. અને આ નીચેનો આકાર છે એને પણ મૂળ આકાર જેવો જ જોવા મળશે. આમ છઠ્ઠો ભાગ એટલે 60 ડિગ્રી. મહાવરો, નીચેના આકારો જુઓ અને તેને 1/3 ભાગ અને 1/6 ભાગ ફેરવતા તે કેવા દેખાશે તે જુઓ. આ પહેલો આકાર જુઓ, એને આપણે 1/3 ફેરવીશું તો છે એવો જ દેખાશે, પણ જ્યારે એને 1/6 ભાગ ફેરવીશું તો અંદરના ત્રિકોણની ચાંચ ઉપર જતી રહે છે, બરાબર. આમ 1/6 ભાગ ફેરવતા એની મૂળ સ્થિતિ જેવો દેખાશે નહીં. હવે આ બીજો આકાર જુઓ, એને 1/3 ફેરવીશું તો એ મૂળ આકાર જેવો જ દેખાય છે, અને જ્યારે એને 1/6 ભાગ ફેરવીશું તો પણ એ મૂળ આકાર જેવો જ દેખાશે. આ ત્રીજું સ્ટારનું ચિત્ર, એને પણ 1/3 ફેરવીશું તો મૂળ આકાર જેવો દેખાશે, અને 1/6 ભાગ ફેરવીશું તો પણ એ મૂળ આકાર જેવો જ દેખાશે. અહીં આ બીજો અને ત્રીજો આકાર બંને સ્થિતિમાં એક સરખા જ દેખાશે. આ છેલ્લો આકાર જુઓ, તો એને 1/3 ફેરવીશું તો એ મૂળ આકાર જેવો દેખાશે, જ્યારે એને 1/6 ભાગ ફેરવીશું તો એ આખો ઊંધો થઈ જશે. પહેલા અને ત્રીજા આકારને 1/6 ફેરવતા સ્થિતિ બદલાઈ જાય છે. એવી જ રીતે આ આકૃતિઓ છે. તો જો આ પહેલી આકૃતિ અહીંયા લીધી છે, એને 1/3 ફેરવીશું તો ગુલાબી ભાગ સાઈડમાં આવી ગયો, બરાબર, એટલે મૂળ સ્થિતિ જેવો દેખાતો નથી. આ બીજી આકૃતિ જુઓ, એને અહીંયા નીચે લીધી છે, તો એને પણ આપણે 1/3 ફેરવીશું તો ગુલાબી ભાગ નીચે જતો રહે છે, એટલે સ્થિતિ બદલાઈ ગઈ. આ ત્રીજી આકૃતિ જુઓ, એને પણ 1/3 ફેરવીશું તો એ એની મૂળ આકૃતિ જેવી જ દેખાશે. ત્યાર પછી આ પીળો અને લાલ ત્રિકોણ જુઓ અહીંયા લીધો છે, એને આપણે 1/3 ફેરવીશું તો એ પણ મૂળ આકૃતિ જેવો જ ત્રિકોણ જોવા મળશે. હવે આપણે આ વચ્ચે લીલો ત્રિકોણ છે એ આકૃતિ લઈએ. એ જુઓ અહીંયા નીચે દોરી છે. હવે એને આપણે 1/3 ફેરવીશું તો એની સ્થિતિમાં ફેરફાર થશે નહીં, એ પણ મૂળ આકૃતિ જેવો જ દેખાશે. હવે આ છેલ્લી આકૃતિ જુઓ, એને પણ આપણે 1/3 ફેરવીશું તો એ પણ મૂળ આકૃતિ જેવી જ આકૃતિ જોવા મળશે. તો આ બધી આકૃતિમાં કઈ આકૃતિ એના જેવી જ દેખાય છે એ જુઓ જોઈએ, એના ઉપર આપણે રાઈટ કરીશું, અને જે એના જેવી નથી દેખાતી ત્યાં ચોકડી કરીશું. હવે આ આકૃતિઓ જુઓ, એમાં પહેલી આકૃતિ છે એને આપણે 1/3 ભાગ ફેરવીએ, જુઓ નીચે, તો લીલું ટપકું છે એ નીચે આવી જશે. આ બીજો આકાર જુઓ, એને પણ 1/3 ફેરવવાથી લીલા બે ભાગ છે એ સામસામે સાઈડમાં જતા રહ્યા. આ પછીની આકૃતિ જુઓ, એને આપણે 1/3 ફેરવીશું તો ભૂરા ભાગ છે એ સાઈડ ઉપર ગયા, ઉપરની આકૃતિમાં ભૂરો ભાગ ઉપર છે. હવે આ પછીની આકૃતિ જુઓ, એને 1/3 ભાગ ફેરવીશું તો એ એના જેવું જેવું દેખાશે. પછીનો આ જુઓ, તો એને 1/3 ફેરવીશું તો પીળું ટપકું નીચે જતું રહે છે, એક જ એના જેવું દેખાશે.
વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈને મહાવરાના દાખલા તમારી નોટબુકમાં કરી લેશો.